અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। માણસા તાલુકાના દશનામ ગોસ્વામી ટ્રસ્ટનો સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। આજરોજ માણસા તાલુકાના દશનામ ગોસ્વામી ટ્રસ્ટનો સ્નેહમિલન કાર્યક્રમ ઘૂંઘટ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા સમાજને એક રાખવા અને વ્યસન મુક્તિ માટે જોર કર્યું હતું। સમાજના પ્રમુખ રાકેશ ગોસ્વામી દ્વારા સમાજની એક સંસ્થા બનાવવા માટે જોર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં માણસા તાલુકાના ધારાસભ્ય શ્રી JS પટેલ, ગોસ્વામી ટ્રસ્ટના પ્રમુખ ડો. રાકેશ ગોસ્વામી, સમાજના ગુરુ શ્રી અમર ભારતી મહારાજ અને ઘણા બધા સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા। ચૌધરીઓ સમાજનું જમિયતપુરામાં સાહેબ 300 કરોડનું મોટું પ્રોજેક્ટ બને છે આખું, અને ત્યાં 21 કરોડના દાતા, 51 લાખના દાતા, એવા ઘણા બધા દાતા થઈ ગયા છે, અને આપણું તો બજેટ ફક્ત 1.5 કરોડનું છે। તો હું આપ સૌને વિનંતી કરું છું, કોઈને પાછા ડોક્ટર હોય, ડોક્ટરો જલ્દી છે ને બીડું ઝડપતા નથી, પણ છતાં પણ ડોક્ટર નમો નારાયણ। તમામ ગોસ્વામી સમાજના મારા ભાઈ બંધુઓને આજે માણસા ખાતે 5મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે। એની અંદર જેટલા માણસા તાલુકાના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ઇનામ આપીને પ્રોત્સાહન કરવા માટેનું આયોજન છે। અને આજે માણસા તાલુકામાં એક નવું ભવન બની રહ્યું છે, એના માટે પણ ઘણા બધા દાતાઓ છે, એમના થકી જે ભવન બની રહ્યું છે એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને દર વર્ષે આ પ્રોગ્રામ માણસા ખાતે કરવામાં આવે છે, એટલે તમામ જે અમારી પ્રમુખથી માંડીને નાનો જે કાર્યકર છે સમાજનો, એ દરેક લોકો સહકાર આપીને આ જે કાર્યક્રમને સફળ લાવે છે, એમ એ રીતે હું દરેકનો પણ આભાર માનું છું।